ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ઉદ્દેશ્યથી વર્ષ 2021-22થી આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામડે ગામડે પ્રાકૃતિક કૃષિના 5 આયામોની તાલીમ આપવામાં આવી રહી છે, જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો લઈ ચૂક્યા છે। તાપી જિલ્લા આત્મા પ્રોજેક્ટના આ પ્રયાસોથી અત્યાર સુધીમાં જિલ્લામાં 43,679 ખેડૂતોને આ તાલીમની માહિતી મળી છે। તેમને ખરીફ અને રવિ પાકમાં જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। પ્રાકૃતિક કૃષિની તાલીમમાં આત્મા પ્રોજેક્ટ તાપીનો સ્ટાફ અને પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે। આ પ્રાકૃતિક કૃષિની તાલીમમાં 5 આયામોને આવરી લેવામાં આવે છે। સાથે સાથે જીવામૃત કઈ રીતે બનાવવું એ ખેડૂતોને તાલીમમાં શીખવવામાં આવે છે। આ પ્રાકૃતિક કૃષિની તાલીમ થકી 3,000 ખેડૂતોને તાલીમ અપાઈ ગઈ છે। ગત ખરીફ સિઝનમાં 976 ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને એમના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે। મારું નામ સુરેખાબેન રતિલાલભાઈ પટેલ, તાલુકો વાલોર, જિલ્લો તાપી, ગામ હલગઢ। હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી અમને તાલીમ મળી છે। તાલીમમાં અમે પ્રકૃતિ વિશે તાલીમ મળી, અમે જાતે અમે બધું શીખ્યા અને જાતે બનાવતા થયા। જીવામૃત બનાવતા થયા, બ્રહ્માસ્ત્ર બનાવતા, બીજામૃત બનાવતા। બીજ અમે પહેલા એમ જ છંટકાવ કર્યો હતો, અમે બીજનો પોટ આપીને ઉગાવ કર્યો છે। તેમાં અમને ફૂગ નથી લાગતી, ઉગાવમાં સારું ઉગે છે। અને પહેલા અમે દવા છંટકાવ કરતા હતા તો એગ્રોમાંથી દવા લાવતા હતા, ત્યારે અમારો ખર્ચો વધી જતો હતો। અત્યારે અમને ખર્ચાનો ઘટાડો થયો અને નફાકારક પૈસા પણ અમને બચાવ થાય છે। પહેલા અમને પૈસાનો ખર્ચો વધી જતો હતો,